સમાચાર અમરાઈવાડીમાંથી યુવતીએ જાહેરમાં છરી બતાવી જાહેરમાં હથિયાર લહેરાવતો વિડીયો વાયરલ થયો। યુવતીએ ધમકી આપી ગાળાગાળી કરી નજીવી બબાલમાં છરી વડે ધમકી આપી સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો અમરેવાડીમાં એક યુવતીએ જાહેરમાં છરી બતાવીને ધમકી આપી જાહેરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ કર્યો। નજીવી બબાલમાં છરી વડે ધમકી આપીને દાદાગીરી કરતી આ યુવતી જોવા મળી। સ્થાનિક પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। તો નજીવી બાબતમાં બબાલ થઈ હતી અને તે બાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો એટલે છરી બતાવી ધમકાવવામાં આવી। અમરેવાડીનો આ કિસ્સો છે કે જ્યાં યુવતીએ જાહેરમાં છરી બતાવી છે જેનો વિડીયો વાયરલ થયો છે। પડોશીઓના ત્રાસે એક વૃદ્ધાનો ભોગ લીધો। સુસાઇડ નોટમાં 10 શખ્સોના ત્રાસનો ઉલ્લેખ કરી અંતિમ પગલું ભરનાર સવિતાબેનના કેસમાં પોલીસે હવે તમામ નરાધમોને દબોચી લીધા છે। પાડોશી કે પાપી, મોતની સુસાઇડ નોટ। મોરબીનો કંડલા બાયપાસ રોડ અને ત્યાં આવેલું એક એપાર્ટમેન્ટ, પણ આ શાંતિની પાછળ છુપાયેલો હતો એક ખોફનાક અત્યાચાર। સવિતાબેન પાચોટિયા નામના એક વૃદ્ધાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો। પણ આ માત્ર આત્મહત્યા નથી, આ તો પાડોશીઓના ત્રાસથી લખાયેલું મૃત્યુનું તાંડવ છે। માત્ર ચપ્પલ કાઢવા જેવી નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ વૃદ્ધા પર ગાડી ચઢાવી દેવાના પ્રયાસ સુધી કેવી રીતે પહોંચી ગયો? પાડોશીઓના ત્રાસનો લોહિયાળ અંજામ। લોકોને ફરિયાદ જે તે કાયદાકીય રીતે કામ થયું પછી અવારનવાર હેરાન પરેશાન ત્રાસ આપતા હતા। મારા મમ્મીને ધમકી દેતા હતા કે તને મારી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું। અંતે નિલેશભાઈ બારૈયા, જેને મારા મમ્મી સાર્વજનિકમાં બેઠા હતા તો ગાડી ચડાવી દેવાની કોશિશ કરી અને ધમકી આપી। તે સિવાય અવારનવાર મારા બાઇકમાં હવા કાઢી નાખે, મોટરસાઇકલમાં બાઇકમાં હવા કાઢી નાખે, દરવાજામાં ઘરના દરવાજામાં પાટા મારી દે, એવી હેરાનગતિ કરે, ધમકી આપે કે મારી નાખશું, તોડી નાખશું। ત્રાસની સીમા ત્યારે ઓળંગી ગઈ જ્યારે મનોજ, વિશાલ, નિલેશ અને ભાવિક જેવા શખ્સોએ વૃદ્ધાના પરિવાર પર હુમલો કર્યો। આરોપીઓ પૈકી નિલેશ બારૈયા તો અગાઉ મર્ડરના કેસમાં 10 વર્ષ જેલ કાપી ચૂકેલો વિકૃત ગુનેગાર છે। ક્યારેક બાઇકની હવા કાઢી નાખવી તો ક્યારેક ઘરના દરવાજે પાટા મારવા। આ નરાધમોએ વૃદ્ધાનું જીવવું હરામ કરી નાખ્યું હતું। આખરે થાકીને સવિતાબેને મરતા પહેલા કાગળ પર પોતાના જલ્લાદોના નામ લખ્યા અને દુનિયા છોડી દીધી। મારા મમ્મીએ આપઘાત કરી લીધો। આ બધા જે તો આરોપી છે એ વિકૃત વિચારધારાવાળા છે, ક્રિમિનલ વિચારધારાવાળા છે। અને નિલેશ બારૈયા વાગડ, એને અગાઉ પણ એક મર્ડર કરીને 10 વર્ષ જેલમાં કાપ્યા, 8 થી 10 વર્ષ। એના મિત્રનું જ મર્ડર કર્યું એને। સુસાઇડ નોટ પણ કબજે કરેલી છે અને આ કામે આજે 8 આરોપી ધરપકડ કરેલ છે। એમાં એક મહિલા પણ છે, જે પૈકી મનોજભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, ભાવિકભાઈ, રમણીકભાઈ, કેવલભાઈ, નાનજીભાઈ, જેઓને ધરપકડ કરી આજ રોજ જેલ હવાલે થયેલ છે। જેલના સળિયા પાછળ વિકૃત પાડોશીઓ। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસનું ધમધમાટ તેજ કરી તમામ 8 આરોપીઓને દબોચી લીધા છે। જે પાડોશીઓએ વડીલ સમાન વૃદ્ધાને મોતને વહાલું કરવા મજબૂર કરી તે હવે જેલના સળિયા ગણી રહ્યા છે। પીડિત પરિવાર હવે એક જ આજીજી કરી રહ્યો છે, આ પાપીઓને ક્યારેય જામીન ન મળે અને સવિતાબેનને ન્યાય મળે। કે મારા મમ્મીને ન્યાય મળે, સરકાર, પોલીસ તંત્ર, કોર્ટ કે આને ગમે તેવી રીતે જામીન ન મળે અને ન્યાય મળે। મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી। સોશિયલ મીડિયા પર સિંહ બનવું રાજકોટના એક શખ્સને ભારે પડ્યું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આડમાં ગૃહ રાજ્યમંત્રી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આ શખ્સને સાયબર ક્રાઇમે હૈદરાબાદથી કેવી રીતે દબોચ્યો તે જોઈએ। કીબોર્ડ પાછળની હેવાનિયત, ડિજિટલ નફરતનો અંત। દુનિયા ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના જ્વાળામુખી પર બેઠી છે, ત્યારે ગુજરાતમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી નફરતનું વાવેતર કરનારા તત્વો સક્રિય થયા છે। રાજકોટના રસુલપરાનો 20 વર્ષીય લબર મૂછિયો
આસિફ ઉર્ફે બૂઢો કુંઢા, કલર કરેલા વાળ અને શાંત દેખાતો આ યુવક ડિજિટલ દુનિયામાં ઝેર રોકી રહ્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુના નામે આસિફ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી. પણ તેને ક્યાં ખબર હતી કે સાયબર ક્રાઇમની ડિજિટલ નજર તેના દરેક લોગિન પર વોચ રાખી રહી છે. ડિજિટલ નફરત, કીબોર્ડના જોરે કાયદો તોડવાની કોશિશ. ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા જ આસિફ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. પણ સાયબર એક્સપર્ટે જ્યારે તેનું આઈપી એડ્રેસ અને ટેકનિકલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરી ત્યારે લોકેશન નીકળ્યું હૈદરાબાદ. અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ત્યાં બસ કંડક્ટર અને હાઉસકીપિંગની આડમાં છુપાયો હતો. ધરપકડની ગંધ આવતા જ તેણે માફી માંગતો વિડીયો પણ મૂક્યો, પણ કાયદાના હાથ તેના સુધી પહોંચી ગયા હતા. સર્વેલન્સમાં ફસાયો બૂઢો કુંઢા. સાયબર ક્રાઇમનો કડક સંદેશ. નફરત ઓકશો તો લોકઅપમાં જશો. ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવું અને બંધારણીય પદો પર બેઠેલા લોકો વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવી હવે આસિફને ભારે પડી ગઈ છે. સાયબર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઇન્ટરનેટના પડદા પાછળ છુપાઈને તમે ગમે તેટલા સુરક્ષિત હોવાનો ભ્રમ પાડો, પણ કાયદો તમને શોધી જ કાઢશે. આસિફ હવે જેલના સળિયા પાછળ છે અને તેની નફરતની પ્રોફાઇલ પર હવે સાયબર પોલીસનો સખત કમાન છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સવાર મહિલા 19 લાખના દાગીના અને પાછળ પડેલા શિકારીઓ. અમદાવાદના માધુપુરામાં થયેલી લૂંટનો ભેદ પોલીસે કેવી રીતે ઉકેલ્યો, જોઈએ સનસનીખેજ રિપોર્ટ. શિકારીની છેલ્લી રાત. ચહેરા પર કાળો નકાબ, હાથમાં હથકડી અને પગમાં પોલીસનો ખોફ. આ એ જ શિકારીઓ છે જેઓ વહેલી સવારે અમદાવાદની સડકો પર માસૂમ શિકારની શોધમાં ભમતા હતા. તારીખ 24 ફેબ્રુઆરીની એ વહેલી સવાર જ્યારે એક મહિલા અને તેનો દીકરો લગ્ન પ્રસંગ પતાવી જેસલમેરથી પરત ફર્યા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે સાબરમતી સ્ટેશનથી મણિનગર જતી રિક્ષાનો પીછો કોઈ કાળ કરી રહ્યો છે. માધુપુરા પાસે ત્રાટકેલા બાઇક સવારોએ મહિલાના હાથમાંથી 19,43,000ના દાગીના ભરેલું પર્સ આંચકી લીધું અને અંધારામાં ઓગળી ગયા. લગ્નના ઘરેણા અને 19 લાખની ચીલ ઝડપ. આ પ્રકારની એમઓ ધરાવતા અને આ પ્રકારની જે કામગીરી કરતા હોય એવાનું અમે પિનાક સોફ્ટવેર અને ઈ ગુજકોપની મદદથી પહેલાં તો એ ડેટા કાઢ્યો. સીસીટીવી જેટલા એટલે 150 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા. અમારી એલસીબીની વિવિધ ટીમો બનાવી અને આ સીસીટીવી અને જે પિનાક સોફ્ટવેરની અંદર જે આ પ્રકારની એમઓ ધરાવતા હોય એવા વ્યક્તિઓને ઓળખવામાં આવ્યા. લૂંટ તો થઈ ગઈ, પણ લૂંટારાઓ એક નિશાન છોડી ગયા હતા. ઝોન 2 એલસીબીની ટીમે આકાશ પાતાળ એક કર્યા. એક બે નહીં પણ પૂરા 150 સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી માર્યા. પિનાક સોફ્ટવેર અને ઈ ગુજકોપની મદદથી જ્યારે ડેટા ફંફોસવામાં આવ્યો ત્યારે રાણી પોલીસ સ્ટેશનના જૂના ચોપડે ચડેલો એક વ્યક્તિ પોલીસની નજરે ચડ્યો. બસ અહીંથી જ શરૂ થયો શિકારીઓને પાંજરે પૂરવાનો ખેલ. રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક ચીલ ઝડપમાં જે આરોપી પકડાયેલો હતો અને જે જામીન ઉપર મુક્ત થયેલો હોય એ આરોપીનું એટલે એનું હુલિયો અને સીસીટીવી દેખાય એમાં એ માણસ આઈડેન્ટિકલ લાગતા એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ એ પણ પકડી લેવામાં આવેલ. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓના નામ છે તારીખ ઉર્ફે નોમાન પટેલ અને સોએબ ઉર્ફે તોતલા રંગરેજ, જેમના પર અમદાવાદમાં કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે ચોંકી જશો. તેઓ રેલવે સ્ટેશન પર એવા લોકોની વોચ રાખતા જેઓ લગ્નમાંથી આવ્યા હોય. લૂંટ કર્યા પછી આ બંને શિકારીઓ મુંબઈ અને અજમેરમાં લૂંટના પૈસા ફૂલ ગુલાબી મોજશોખ કરવા ઉપડી ગયા હતા. મોજશોખ માટે લૂંટ.
મુંબઈ અજમેરમાં જલસા. ટોટલ 12 જેટલા ગુનાઓ નોંધાવેલા છે અને એમની મોડસ ઓપરેન્ડી જ એવી હોય છે કે જ્યારે રેલવે સ્ટેશન પર કોઈ ઉતરે અને એમની પાસે મેરેજમાં જઈને આવ્યા હોય એવું ફીલ થાય અથવા એમની પાસે થોડા પૈસાદાર છે એ ટાઈપની કોઈ પણ ફિલિંગ્સ આવે તો એની પાછળ જવું અને એમનું પર્સ ઝૂંટવી લેવું, આ એમની એમો છે. સાવધાન, રેલવે સ્ટેશન પર છે સ્નેચર્સની નજર. પોલીસે હાલ 8,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, પણ હજુ ત્રીજો સાથીદાર અત્યાર શેખ ફરાર છે, જે મુદ્દામાલ સગેવગે કરવાનું કામ કરતો હતો. દાણી લીમડાથી દબોચાયેલા સ્નેચરો હવે જેલના સળિયા ગણી રહ્યા છે. પણ યાદ રાખજો, તમારી એક સાવધાની જ તમને આવા શિકારીઓથી બચાવી શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સગીરા સાથે આબુમાં 31મી ડિસેમ્બરની પાર્ટીના બહાને ગેંગ રેપની ઘટના સામે આવી. નશાકારક પીણું પીવડાવી આચરાયેલા આ પાપનો વિડીયો વાયરલ થતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ડિજિટલ ટ્રેપ, આબુમાં આબરૂની લૂંટ. અમદાવાદમાં એક માસૂમ સગીરા માટે ઇન્સ્ટાગ્રામની એક રિક્વેસ્ટ જિંદગીનો સૌથી મોટો ડર બની જશે તેવું તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. જે કિશોરીને તે પોતાની બહેનપણી સમજતી હતી તે જ નીકળી કોઈના હવસના ખેલની ખેલાડી. માત્ર 4 મહિનાની મિત્રતામાં આ કિશોરીએ પીડિતાને જાળમાં ફસાવી અને 31 ડિસેમ્બરની રાત્રે આબુની સફરે લઈ ગઈ. પણ આ સફર મોજ મસ્તીની નહીં, એક માસૂમની આબરૂ લૂંટવાના પૂર્વ આયોજિત કાવતરાની હતી. ઇન્સ્ટા પર ફ્રેન્ડશિપ, આબુમાં હવસનો ખેલ. એ લોકો 31સ્ટના એટલે 30 ડિસેમ્બરના રોજ એ લોકો રાત્રે ટ્રેનમાં કલોલથી આબુ જવા નીકળ્યા છે અને ત્યારબાદ એ લોકો 31સ્ટના અર્લી મોર્નિંગ ત્યાં પહોંચ્યા છે આબુ. ત્યાં એ લોકો હોટલમાં રોકાયા અને હોટલમાં એમને જે ભોગ બનનાર છે એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવ્યું હોય એ રીતે એ અનકોન્શિયસ હાલતમાં હોય ને એ અનકોન્શિયસ હાલતમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરેલો હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે. આબુની એ હોટલના રૂમમાં જે ખેલાયું તે રૂવાડા ઊભા કરી દે તેવું હતું. 22 વર્ષીય હવસખોર દિવ્યેશ પારેખ અને સગીરા પીડિતાની પેલી કિશોરી મિત્રએ ભેગા મળીને પીડિતાને નશીલા દ્રવ્ય પીવડાવ્યા. પીડિતા જ્યારે બેભાન જેવી હાલતમાં હતી ત્યારે દિવ્યેશે પોતાની હવસ સંતોષી અને પેલી બહેનપણીએ માનવતા લજવીને આ આખી ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો. પાપનો આ વિડીયો માત્ર ઉતાર્યો જ નહીં પણ બાદમાં આરોપી દિવ્યેશના ફોનમાં ટ્રાન્સફર પણ કર્યો. અને જ્યારે ઉઠ્યા ત્યારે એમને એવું લાગ્યું કે મારી જોડે કંઈ અજુગતું થયેલું છે અને ત્યારબાદ તો પછી એ ઘરે આવી ગયા અને લગભગ 3-1 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે, તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી. ઘટનાના 3 મહિના વીતી ગયા. પીડિતાને ખ્યાલ પણ ન હતો કે તેની સાથે શું થયું છે. પણ અચાનક જ્યારે સોશિયલ મીડિયા પર તેનો આ વિડીયો વાયરલ થયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાની આબરૂના લીરે લીરા ઉડતા જોઈ સગીરાએ હિંમત ભેગી કરી અને પોલીસના દ્વાર ખખડાવ્યા. રાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગાંધીનગરના હેર કટિંગનું કામ કરતા નરાધમ દિવ્યેશ પારેખને દબોચી લીધો. જ્યારે ભોગ બનનાર છે અનકોન્શિયસ હાલતમાં હતા એ દરમિયાનમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને આરોપી દ્વારા એમની જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બંને દ્વારા આ દુષ્કર્મ કરવામાં આવેલું છે. વિડીયો જે છે એ સગીરાએ ઉતારેલો છે, એના ફોનમાં ઉતારેલો છે અને ત્યારબાદ એ વિડીયો જે છે એણે આરોપીના મોબાઈલમાં ટ્રાન્સફર પણ કરેલો છે. સાવધાન, સોશિયલ મીડિયાની મિત્રતા પડી શકે છે ભારે. પોલીસે હાલ તો દિવ્યેશની ધરપકડ કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલી પેલી કિશોરીને નજર કેદ કરી છે. પણ સવાલ એ છે કે આ વિડીયો વાયરલ કોણે કર્યો? શું આ ગેંગમાં હજુ પણ કોઈ અન્ય સભ્યો છે? સોશિયલ મીડિયાના આ ડિજિટલ યુગમાં અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા આ કિસ્સો લાલબત્તી સમાન છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. નાત જાતના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી. લોહીના સંબંધમાં જ હવસનું ઝેર ઓગળ્યું અને માસૂમ ભત્રીજી બની શિકાર. રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કેવી હોય છે સ્થિતિ, જુઓ આ અહેવાલમાં. કાકા કે કસાઈ,
રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ સંબંધોનું ખૂન કરનાર એક હવસખોર છે. જે દીકરી પોતાના કાકાના ખોળામાં સુરક્ષિત અનુભવતી હોય, એ જ કાકા જ્યારે કસાઈ બની જાય ત્યારે માનવતા લજવાય છે. 14 વર્ષની માસૂમ ભત્રીજી પર 5 મહિના સુધી ગુજારાયેલો અત્યાચાર અને એ અત્યાચારને છુપાવવા ખવડાવવામાં આવતી ગર્ભ નિરોધકની ગોળીઓ. આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે માસૂમ બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. સંબંધો શર્મસાર, હવસખોર કાકાની કરતૂત. મધ્યપ્રદેશથી રાજકોટ મજૂરી કરવા આવેલો આ પરિવાર શું જાણતો હતો કે ઘરના જ સભ્યની નજર તેમની દીકરી પર બગડી છે. આરોપીની પત્ની 8 મહિનાથી પિયર ગઈ હતી અને આ એકલતાનો લાભ લઈને નરાધમે પોતાની જ ભત્રીજીને હવસનો શિકાર બનાવી. એટલું જ નહીં, પાપ પકડાઈ ન જાય તે માટે તે માસૂમ બાળકીને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવતો રહ્યો. ડોક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું કે આ ગોળીઓ બાળકીના શરીરને અંદરથી કોરી ખાઈ રહી હતી. ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો. જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે આ શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી. જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી. આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એણે જાહેર કરી. ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે પિતાને શંકા ગઈ અને તેમણે વોટ્સએપ પર આરોપી ભાઈને મેસેજ કર્યો. આ ચેટિંગ હવે પોલીસ માટે સૌથી મોટો પુરાવો બની છે. હવસખોર કાકા જ્યારે ભત્રીજી સાથે ઘરમાં એકલા હોય ત્યારે તેને ડરાવી ધમકાવીને મોઢું બંધ રખાવતો હતો. જ્યારે ભોગ બનનાર અને આરોપી એકલા ઘરે હોય તેવા સમયે, કારણ કે આ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એક જ ઘરમાં સાથે રહેતા હતા, જેથી જ્યારે પણ એવો મોકો મળતો કે જ્યારે બંને એકલા હોય ઘરે, ત્યારે એ સમયનો લાભ ઉઠાવી અને ધમકાવી અને આ દીકરી સાથે આ રીતનું કામ કરતો. પોલીસે હવે ગાડીઓ મજબૂત કર્યો છે. આરોપીના કપડાં કબજે લેવાયા છે. એફએસએલની ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ મેડિકલ સ્ટોર વગરની ગોળીઓ આરોપી લાવતો ક્યાંથી? કોણ છે આ ગુનામાં તેનો સાથીદાર? બી ડિવિઝન પોલીસ હવે આ તમામ પાસાઓ પર તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. આરોપીના અમે કપડાં કબજે કર્યા છે. તેના એ સિવાય જે જગ્યા પર આ બનાવ બન્યો છે તે બનાવવાળી જગ્યા પરથી પણ મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. જ્યારે ભોગ બનનારના પિતાએ પૂછવા માટે કે આ ખરેખર દવાઓ તમે પીવડાવતા હતા કે કેમ, એવું મેસેજ કર્યો હતો, તો એ વોટ્સઅપ મેસેજ અને એ તમામ ચેટિંગ જે છે ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી તે રિકવર કરવા માટે અમે તેમનો મોબાઈલ પણ કબજે લીધો છે. ન્યાયની આશા, જેલના સળિયા પાછળ હવસખોર કાકા. કાયદાના સકંજામાં ફસાયેલો આ હવસખોર ભલે આજે ચૂપ હોય, પણ તેની કરતૂતોએ સમાજ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું હવે પોતાના જ ઘરમાં દીકરીઓ સુરક્ષિત નથી? પોલીસની કડક તપાસ જ હવે આ માસૂમને ન્યાય અપાવશે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઘર કંકાસમાં હેવાન બનેલા પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી. 2.5 વર્ષના માસૂમ બાળકની નજર સામે જ માતાએ દમ તોડ્યો. શું હતી સમગ્ર ઘટના? જુઓ રૂવાડા ઊભા કરી દેતા રિપોર્ટમાં. શંકાની નજર અને લોહીનો દરિયો. વડોદરાનો બકરાવાડી વિસ્તાર અને નારાયણ એવન્યુ. ગત મોડી રાત્રે આ આલિશાન બિલ્ડિંગના એક ફ્લેટમાં જે ખેલ ખેલાયો તેણે વડોદરાના કાળજા ધ્રુજાવી દીધા છે. જ્યાં પત્નીના સ્મિત પર દુનિયા વારતો પતિ એક ક્ષણમાં હેવાન બની ગયો. આ કોઈ અકસ્માત નહોતો, પણ વહેમ અને શંકાના ઝેરમાં લથપથ એક લોહિયાળ હત્યાકાંડ હતો. પતિ બંટીને પત્ની રીટાના ચરિત્ર પર એટલી હદે શંકા હતી કે તેણે ઘરના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. પણ તેને ક્યાં ખબર હતી કે આ જ કેમેરા એક દિવસ તેની હેવાનિયતના સાક્ષી બનશે. વહેમનો વંટોળ, શંકાખોર પતિ બન્યો પત્નીનો કાળ. પ્રારંભિક રીતે એવું લાગી રહ્યું છે કે આ પતિ પત્ની વચ્ચે એકબીજા પર શકવહેમની આદત હતી. છેલ્લા કેટલા સમયથી તણાવભર્યું લગ્ન જીવન ચાલી રહ્યું હતું અને એના આધારે એમના પતિને લાગતા એમની પત્ની અન્ય કોઈ યુવક સાથે કોઈ સંબંધો, અનૈતિક સંબંધો, આડા સંબંધો રાખે એવું એને હંમેશા શક રહ્યા કરતું હતું. એ આધારે ગત રાત્રે એવી ઘરમાં બોલાચાલી થતા, વાતાવરણ ઉગ્ર થતા એમને એમની પત્નીને હત્યા કરી, એવું અત્યારે પ્રારંભિક તબક્કે ધ્યાન આવ્યું છે.
ડ્રોઈંગ રૂમની એ દિવાલો આજે પણ એ આક્રંદની સાક્ષી પૂરે છે. જ્યારે બંટીએ રસોડામાંથી તીક્ષ્ણ ચાકુ ઉઠાવ્યું, રીટા પર તૂટી પડ્યો. એક બે નહીં પણ છાતી અને મોઢાના ભાગે 7 ઘા ઝીકીને રીટાને લોહી લુહાણ કરી નાખી. આ ભયાનક દ્રશ્ય 2.5 વર્ષના અને 13 વર્ષના બે માસૂમ પુત્રો જોઈ રહ્યા હતા. જે હાથોએ બાળકોને રમાડવાના હતા એ જ હાથોએ તેમની જ માતાનો જીવ લઈ લીધો. 2013માં થયેલા પ્રેમ લગ્નનો આવો કરુણ અંત આવશે તે કોઈએ વિચાર્યું નહોતું. ત્યારે હાલ મોટું તીક્ષ્ણ ધારવાળું ઘરમાં રાખેલું ચક્કુ હતું, એનાથી જ એની હત્યા કરેલી હોય એવું પ્રારંભિક પીએમ રિપોર્ટમાં ખબર પડી છે. લગભગ 6 કે 7 ઘાના નિશાન છે એના શરીરમાં, ઉપરના છાતીના ભાગે, છાતીના મધ્યમાં અને થોડા ઘણા મોઢાની ઉપર. હત્યા બાદ ફરાર થયેલા બંટીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. પણ સવાલ એ છે કે જે સીસીટીવી પત્ની પર નજર રાખવા માટે લગાવવામાં આવ્યા હતા તેમાં શું કેદ થયું છે? શું આ હત્યા પાછળ કોઈ અન્યનું પણ ભેજું છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી રીટા હવે આ દુનિયામાં નથી. પોલીસ હવે તે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જે આ હત્યા પાછળના ઈરાદાઓને સ્પષ્ટ કરશે. પત્નીના વર્તન ઉપર એમને શક રહેતો હતો, એટલે મેં ઘરે સીસીટીવી પણ લગાડેલા હતા. પણ એ સીસીટીવી અત્યારે હાલ અમે પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ લઈશું કે એ વખતે કોઈ અન્ય કોન્સ્પિરસી થઈ છે કે નહીં, કોઈ અન્ય કોઈ વ્યક્તિનું અને સાથ છે કે નહીં, અને હત્યા પાછળ બીજા કયા કારણો છે, બીજા કયા ઈરાદા છે, એ પોલીસ તપાસ કરશે. બાળકોના આંસુનો જવાબ કોણ આપશે? કાયદો બંટીને સજા તો આપશે, પણ એ બે માસૂમ બાળકોનું શું, જેમની નજર સામે પિતાએ માતાની હત્યા કરી એક ક્ષણના આવેશે 2 જિંદગીઓ બરબાદ કરી નાખી અને 2 બાળકોને અનાથ બનાવી દીધા. વહેમનું કોઈ ઓસડ નથી હોતું, પણ આ વહેમે જે લોહીની નદી વહાવી છે તે વડોદરા ક્યારેય ભૂલી શકશે નહીં. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી.